બનાસકાંઠામાં ભુવા અને વિજ્ઞાન જાથા વચ્ચે શાબ્દિક વોર થઈ. ભુવાએ ધૂણતા ધૂણતા ફેંક્યો પડકાર. દ્રશ્યોમાં દેખાતા ભુવાજી આ વર્ષના સૌથી ચર્ચાસ્પદ ભુવા છે, કારણ કે તેણે વિજ્ઞાન જાથાને પડકાર ફેંક્યો છે. થરાના વાઘજી સુથાર નામના ભુવાજી ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના દાવા સાથે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથા દ્વારા ખુલાસો કરાયો. જો કે હવે ભુવાજી પોતાના સમર્થકો સાથે મેદાનમાં ઉતર્યા. બેનર અને પોસ્ટર સાથે જયંત પંડ્યાનો વિરોધ કર્યો. ભુવાજીએ વિજ્ઞાન જાથાને મોટો પડકાર ફેંક્યો. ભુવાજી અને તેમના સમર્થકોનો દાવો છે કે આ અંધશ્રદ્ધાનો મુદ્દો નથી, આ શ્રદ્ધા છે. અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિનો કોઈ જ મુદ્દો નથી. ભુવાજીએ આરોપ લગાવ્યો કે વિજ્ઞાન જાથાએ ષડયંત્ર કરીને મારી પાસે એક મહિલાને મોકલી. હું ગભરાઈ ગયો. મને ધમકી આપીને બધી કબૂલાત કરાવડાવી. પૂનમના દિવસે ભુવાજીએ હજારો અનુયાયીઓની હાજરીમાં ધૂણવાનો દાવો કર્યો. ભુવાજીના સમર્થનમાં ભાજપ નેતા અણદાભાઈ પટેલ પણ પહોંચ્યા અને જયંત પંડ્યાને ચેતવણી આપી. આ તરફ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ભુવાને રાજકોટ આવવાનો પડકાર ફેંક્યો. પંડ્યાએ આરોપ લગાવ્યો કે માતાજીના નામે વાઘજી સુથાર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મહત્વનું છે કે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથાએ રેડ કરી હતી. એક દિવ્યાંગ ભુવાને પકડી પોલીસ મથકમાં અરજી કરાઈ હતી, જે બાદ ભુવાની અટકાયત કરાઈ હતી. જે બાદ ભુવાએ પોલીસ સમક્ષ માફી માંગી અને છોડી મુકાયો. ત્યારે હવે સમર્થકોના દમ પર ભુવાએ રંગ બદલ્યો અને વિજ્ઞાન જાથાને ચેલેન્જ કરી. આણંદમાં 300 દબાણો પર બુલડોઝર ફેરવાયું. સ્થિતિ વણસતા બળ પ્રયોગ. 70ના ટોળા સામે ફરિયાદ. પોલીસે વીણીને ઉપાડ્યા. આણંદની બોરસદ ચોકડી પાસે સુજિત્રા રોડ પરની સરકારી પડતર જમીન પર 4 દાયકાથી દબાણો ખડકાયા હતા. કેટલાક પરિવારોએ ગેરકાયદે કાચા પાકા ઝૂંપડા બાંધીને દબાણ કર્યું હતું. આ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્રએ અંતે કામગીરી કરી હતી. વહેલી સવારથી દબાણ હટાવવાનું શરૂ કરતા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. મંદિર સહિત 300 દબાણ પર બુલડોઝર ફરી વળતા લોકો ઉશ્કેરાયા હતા. તંત્ર દ્વારા કાચા પાકા મકાનો તેમજ ઝૂંપડા તોડ્યા બાદ આ મંદિર તોડવાની કામગીરી આરંભી હતી. સ્થાનિકો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ પથ્થરમારો કરતા મામલો બીચક્યો હતો. જો કે સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે હળવો બળ પ્રયોગ કરી આ ચમકલું કરનાર 15 જેટલા અસામાજિક તત્વોની અટકાયત કરી. તો પથ્થરમારામાં પોલીસે 70ના ટોળા સામે ફરિયાદ નોંધી. મહા મુસીબતે જેસીબીથી તમામ મંદિરના શિખરો સહિતનો થોડો હિસ્સો તોડી પાડવામાં આવ્યો. મંદિર તોડતાની સાથે સ્થાનિકોના આંખમાં આંસુ આવી ગયા. મહિલાઓએ તો રોકકળ મચાવી અને તંત્રની કામગીરી ઉપર આકરા પ્રહાર કર્યા. આશરે 350થી વધુ મકાનોના દબાણ દૂર કરી અંદાજિત ₹75 થી 80 કરોડની બજાર કિંમત ધરાવતી 20,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સુરતમાં વિરોધ યથાવત. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામોમાં રાજ્ય સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ત્રણેય જિલ્લાના સુરતમાં વસતા ખેડૂતોના અગ્રણીઓ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતે હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવાયો. જ્યાં પોલીસ પરવાનગી વગર કાર્યક્રમ કરતા તમામની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. વરાછા વિસ્તારમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન 50 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી. જાન દેંગે પર જમીન નહીં દેંગે તેવા સૂત્ર સાથે આંદોલનની શરૂઆત સુરતથી કરવામાં આવી. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના સુરતમાં વસતા ખેડૂતો અને અગ્રણીઓએ સુરતના વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાજ્ય સરકારના ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો. સુરતમાં વસતા ધરતીપુત્રોએ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઈ સરકારના નિર્ણય સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી વિરોધ વ્યક્ત કર્યો. ધરતીપુત્રોએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણયના કારણે ત્રણેય જિલ્લાના ખેડૂતોને માઠી અસર પહોંચવાની છે. સરકારના નિર્ણયના કારણે ખેડૂતોને નુકસાન થવાનું છે. એટલું જ નહીં, પરંતુ જરૂરી મંજૂરી મેળવવામાં પણ ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. જો સરકાર પોતાના નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે, જે પરિણામ ભોગવવા માટે પણ સરકાર તૈયાર રહે તેવી ચીમકી ધરતીપુત્રોએ આપી હતી. પોરબંદરનો દરિયો ગંદો થતા રેલી નીકળી. આ દ્રશ્યો પોરબંદરના છે, જ્યાં હજારો સાગર ખેડૂ ભેગા થયા અને વિરોધ નોંધાવ્યો. કાળા કપડા સાથે ઉદ્યોગના કેમિકલયુક્ત દૂષિત પાણીની નનામી કાઢીને બાઇક રેલી યોજાઈ. દૂષિત પાણીની સમગ્ર શહેરમાં સ્મશાન યાત્રા કાઢવામાં આવી. ખારવા સમાજ અને સેવ પોરબંદર સી સંસ્થા દ્વારા આ રેલી યોજાઈ, જેમાં ખારવા સમાજના પ્રમુખ સહિત અનેક અગ્રણીઓ જોડાયા. જેતપુરના ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી શુદ્ધ કર્યા બાદ પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં ઠાલવવાનો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેની પાઇપલાઇન નાખવાની કામગીરીની પણ તૈયારી કરાઈ ચૂકી છે. ત્યારે જો આવું પાણી દરિયામાં ઠાલવવામાં આવશે તો દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થશે એવી આશંકા સાથે સાગર ખેડૂએ વિરોધ નોંધાવ્યો છે. 5 ગણો ટોલ ઉઘરાવતા ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશન કરશે વિરોધ. વૈકલ્પિક રોડનો કરશે ઉપયોગ.
રાજ્યના અનેક ટોલ ટેક્સ હવે લૂંટના ટોલ બની ગયા છે. રોડ બની ગયાના ખર્ચા કરતા 5 ગણા પૈસા ઉઘરાવ્યા છતાં ટોલ ટેક્સ સંચાલકો દ્વારા ઉઘરાણા બંધ ન થતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો. ત્યારે ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશનની બેઠક મહેસાણા બાયપાસ હાઈવે ઉપર મળી. ઉત્તર ગુજરાતમાં મહત્વના મહેસાણા, અડાલજ, અમદાવાદ ટોલ રોડ તેમજ વડોદરા હલોલ ટોલ ઉપર લેવામાં આવતા ટોલ ટેક્સનો વિરોધ કર્યો. ટોલ બંધ કરવાની માંગ સાથે ટ્રાન્સપોર્ટ માલિકો 21 ડિસેમ્બરથી ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે અને તેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે તો જવાબદારી સરકારની રહેશેના નિર્ધાર સાથે ટ્રાન્સપોર્ટ માલિકો ટોલ રોડ સામે વિરોધ નોંધાવશે. મહત્વનું છે કે વર્ષ 2002 બાદ બનાવવામાં આવેલા મહેસાણા અડાલજ ટોલ રોડ અંદાજે 500 કરોડમાં બન્યો. અત્યાર સુધીમાં મતલબ કે 22 વર્ષમાં 3000 કરોડથી વધુ ટોલ ઉઘરાવી લેવામાં આવ્યો. તેમ છતાં આ ટોલ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ છે. તો બીજી તરફ ટોલ ઉઘરાવતી ખાનગી કંપનીએ સરકાર પાસે 2040 સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાની મંજૂરી માંગી છે. ટોલ ઉઘરાવવાની મુદત 2030 સુધી હોવા છતાં ટોલ કંપનીએ 2040 સુધી ટોલ ઉઘરાવવાની મંજૂરી માંગતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં આક્રોશ અને વિરોધ વ્યાપી ગયો છે. દરિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારો ઝઘડ્યા. વલસાડ જિલ્લાના માછીમારો હડતાલ પર ઉતર્યા. સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લામાં માછીમારો હડતાલ પર ઉતર્યા. જિલ્લાના માછીમારોએ વિરોધ વ્યક્ત કરવા પોતાની બોટોને કિનારે લંગારી દીધી અને નારગોલમાં માછીમારીની એક વિશાળ સભા મળી, જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ઉમરગામના માછીમારોના આક્ષેપ મુજબ જાફરાબાદના માછીમારો ગેરકાયદે રીતે પોતાનો વિસ્તાર છોડી વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા આવે છે, જેથી અહીંના માછીમારોનું મોટું નુકસાન થતાં અનેક માછીમાર પરિવારની રોજીરોટી પણ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. આથી નારગોલના દરિયા કિનારે વલસાડના ઉમરગામ, ખતલવાડા સહિત સમગ્ર જિલ્લાના માછીમારોએ વિરોધ કર્યો. દાદાગીરી યથાવત રહેશે તો આગામી સમયમાં આ મામલે ઉગ્ર પ્રત્યાઘાત પણ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. ઊંઝા એપીએમસીની ચૂંટણી પહેલા ઊંઝા શહેર ભાજપ મહામંત્રીને પાર્ટીમાંથી કરાયા સસ્પેન્ડ. ભાજપના મોટા માથાઓ મેદાન. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. હાલમાં ભાજપના 3 જૂથ ચૂંટણી મેદાનમાં છે. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલ જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે. ભાજપ દ્વારા વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા આ 4 વેપારી ઉમેદવારના સમર્થનમાં જંગી સભા યોજવામાં આવી હતી, જેમાં ભાજપના 3 જૂથના નેતાઓ એકસાથે સ્ટેજ પર જોવા મળ્યા અને ભાજપ દ્વારા જે વેપારી ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું છે તેવા ઉમેદવારો વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું. તો એપીએમસી ચૂંટણીમાં મતદાન પહેલા ઊંઝા શહેર ભાજપ મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કરી ઉમેદવારી ચાલુ રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે શહેર મહામંત્રી દીપક પટેલને સસ્પેન્ડ કર્યા છે. દીપક પટેલે વેપારી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે. મેન્ડેટ આપ્યા છતાં ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ડખા પડતા ભાજપના મોટા માથાએ મેદાનમાં ઉતરવું પડ્યું છે. ચૂંટણી પહેલા સમાધાનના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ઊંઝા એમએલએ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક થઈ છે. પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, સાંસદ સભ્ય હરિ પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, સુપ્રીત પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. વેપારી વિભાગની જેમ ખેડૂત વિભાગની પેનલને જીતાડવા માટે પણ પાર્ટી દ્વારા બેઠક કરાઈ હતી. મેન્ડેટવાળા ઉમેદવારોને જીતાડવા માટે કવાયત કરી છે. પૂનમને લઈને મંદિરોમાં ભક્તોની લાગી છે ભારે ભીડ. માગસર સુદ પૂર્ણિમાને લઈને રાજ્યભરના મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી શામળાજીમાં હરિભક્તો શામળીના દર્શન કરવા લાઇનમાં લાગ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ શામળાજીના દર્શન કર્યા હતા. પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરાયા. તો આ તરફ અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી. પૂનમના પગલે શક્તિપીઠ અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. હવેથી કમુરતા શરૂ થતા શ્રદ્ધાળુઓએ આજે અંબાજી મંદિરે બાધા માનતા પૂરી કરવા પહોંચ્યા હતા. અનેક ભક્તોએ માતાજીના મંદિરના શિખરે ધજા ચડાવી. મંદિરનું ચાચર ચોકમાં ભક્તોથી ઉભરાતું જોવા મળ્યા દ્રશ્યો. સમગ્ર મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજ્યું. તો રાજકોટના ઉપલેટા તાલુકાના ગધેધડ ગામે ગુરુપૂજનના કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગધેધડ ગામમાં આશ્રમમાં એકસાથે 11,000 ભક્તોએ કર્યું લાલ બાપુનું પૂજન. ગુરુપૂજનમાં 1.5 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા. આશ્રમ ખાતે 115 જેટલા ગામ માટે ધુમાડા બંધ પ્રસાદનું આયોજન કરાયું હતું. આ તરફ દ્વારકામાં કડકડતી ઠંડી વચ્ચે ભક્તો ઉમટ્યા. સવારથી જય દ્વારકાધીશના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું. દર્શન માટે ભક્તોની કતાર લાગી. ભગવાનના દર્શન કરી લોકોએ ગોમતી નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી. સાળંગપુરમાં ભક્તના હેલિકોપ્ટરનું મુહૂર્ત કરવામાં આવ્યું. નવી કાર કે નવી બાઇક ખરીદી હોય તો મંદિરે સ્વામી પૂજા કરતા હોય તેવા દ્રશ્યો જોયા હશે.
ત્યારે એક વખતે હેલિકોપ્ટર ખરીદતા સ્વામીજી પાસે મુહૂર્ત કરાવ્યું. સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભાવિક ભક્તના હેલિકોપ્ટરનું મુહૂર્ત કરાયું. અમદાવાદના કૌશિક ઠક્કર નામના વ્યક્તિએ નવું હેલિકોપ્ટર ખરીદી સીધા સાળંગપુર પહોંચ્યા. અહીં સ્વામી પાસે મુહૂર્ત કરવામાં આવ્યું. મુહૂર્ત બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી સહિતના સંતોને કરાવાઈ હેલિકોપ્ટરની મુસાફરી. મહત્વનું છે કે કોઈ પણ ભક્ત દાદાના દરબારમાં દૂર દૂરથી દર્શન કરવા માટે હેલિકોપ્ટરમાં પણ આવી શકે, જેના માટે મંદિર તરફથી 2 હેલિપેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.